પણ આજ આનંદ કરવા માટે મળ્યા 5 મિનિટ જાણકારી માટે વાત કરું। બીજું મારો બ્રહ્મભટ્ટ સમાજ સામે બેઠો છે કે ચંદ ચડ્યા જંગ મન માથે મૂકીને મોત, નહીતર પર હાથે પૃથ્વી મરદ જો હાજર ચંદ ન હોત। કદાચ જો ચંદ બારોટ ન હોત તો ઇતિહાસના પાને પૃથ્વીરાજ ચૌહાણ નું ક્યાંય નામ ન હોત। ભલા માણે ये चंद बारोट भला माणा मां अंबाजी ની જે જ્વાળામુખી ની સ્તુતિ કરે 140 લીટી નો સ્તંદ બનાવે કે नमो आदि अनादि तुही श्री भवानी तुही जोग माया तुही बाक बानी तुही धरनी आकाश विभू पसारे तुही मोह माया विषय सूल धारे। આવી રીતે 140 લીટી નો સંત બનાવે અને માં પ્રસન્ન થઈને ચંદ બારોટ ને કહે કરે બંદગી બંદી જન સન્મુખ રહો સુજાન પ્રગટ અંબિકા મુખ જોગ માગ ચંદ વરદાન। ચંદ બારોટ આજ માગી લે બાપ માગી આપું। અને એ વખતે ચંદ બારોટ કહેતો કે માં હિન્દુસ્તાન નો અધિપતિ પૃથ્વીરાજ ચૌહાણ અને અનૌ રાજ કવિ મારે કઈ વાતે કમી તારી અમી દ્રષ્ટિ છે મારા ઉપર। અને સતાય પણ માં કહેતી ચંદ બારોટ બાગ માગી આપું। અને એ વખતે ચંદ બારોટ માગતો હોય પણ શું માગતો હોય માને કહેતો કે માં આપવું તો એટલું આપ કે રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટનવ નિધિ દે વંશ में वृद्धि दे बाक बानी हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुरानी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी सजन सो हित दे कुटुंब से प्रीत दे जंग में जीत दे तू मां जंग में जीत दे। ये चंद बारोट मागतो होय અને ચંદ બારોટ ને આપતી હોય પણ આપણા બ્રહ્મભટ્ટના મહારથીઓ કેટલા થઈ ગયા। એક તો ભૃગુ ભારદ્વાજ ઋષિ એ આપણા બ્રહ્મ આ તમારી જાણકારી માટે હું તમારા કરતા ડાયો છું વિદ્વાન છું એમ કહેવા નથી માંગતો પણ કદાચ બધાને આ ખબર નથી હોતી એટલા માટે તમે મારા છો હું તમારો છું કલાકાર બનીને નથી આવ્યો। પણ ભારદ્વાજ ઋષિ હતા ને એ બ્રહ્મભટ્ટ હતા। વેદ વ્યાસે મહાભારતની રચના કરી પણ પ્રથમ મહાભારતની કોઈને કથા કરી હોય તો ઉગ્ર શ્રવા ઋષિ હતા ને એ બ્રહ્મભટ્ટ હતા। અકબરના દરબારમાં બિરબલ એ બ્રહ્મભટ્ટ હતો। એનું અસલ નામ તનસુખ મકરંદ બ્રહ્મભટ્ટ। એના રાજમહેલ હતો પોતાનો એના ઉપર લખ્યું હતું મહારાજા બલિબલ બ્રહ્મભટ્ટ। તાનસેન એ બ્રહ્મભટ્ટ હતો। બિરબલ ये ब्रह्मभट्ट था। गंग बारोट ये ब्रह्मभट्ट था। અને સુરદાસ જે કૃષ્ણ પરમાત્મા કાનુડો બાળપણમાં જેના ભજનો સાંભળતો હતો એ સુરદાસ પણ બ્રહ્મભટ્ટ હતો। અને રામ પાસે રેમપાલ પૃથ્વી પાસે ચંદ કુરુકુળમાં સંજય અને અકબર પાસે ગંગ। રામના દરબારમાં રેમપાલ નામના બારોટ હતા। મહાભારત કદાચ ટીવી માં જો કોઈને જોયું હોય તો એમાં ધૃતરાષ્ટ્રને જે કથા સંભળાવતો ને સંજય એ સંજય બારોટ હતો। પૃથ્વીરાજ ચૌહાણ એમના ચંદ બારોટ હતા। વિજાપુરમાં 5 કવિ થઈ ગયા। પાટણમાં સિદ્ધરાજના જોડે ગિરધર કવિ હતા। આજ આપણા માટે તો શાસ્ત્રોનો ઉલ્લેખ છે કે આપણી દેવી પુત્રો છીએ ને એમાં શંકાને કોઈ સ્થાન નથી ભલામણ। કારણ કે બ્રહ્મભટ્ટનો જન્મ છે ને ખુદ બ્રહ્માએ આપેલી છે એટલે આપણે બ્રહ્માના ભાણે છીએ અને સરસ્વતીના દીકરા છીએ। કારણ કે સરસ્વતી બ્રહ્માની દીકરી હતી કે બ્રહ્મા હમારે કર બસે આપણા હાથમાં બ્રહ્માજીનો વાસ। બ્રહ્મા હમારે કર બસે શંકર બસે લલાટ જીવહા પર સરસ્વતી બિરાજે ઉત્તમ દર્શન ભાટ। આપણે કોઈ ભાટ કે શરમ આવે આ ચોખવટ બંધ વાત આજના સમયમાં। બાકી આપણું સરનામું શું એડ્રેસ આપણું બોરેણામાં બસ સ્ટેન્ડે પૂછે સંદીપના ઘેર જવું છે કેવું પડે શું કે ભાટવાડો ચો છે આજ કેવું પડે ને ભાટવાડો જ આપણું સરનામું કહેવાય કે બ્રહ્મા હમારે કર બસે શંકર બસે લલાટ જીવહા પર સરસ્વતી બિરાજે ઉત્તમ દર્શન ભાટ। આ આપણા બારોટના રાજકવિઓ કો મને એક વખત મુદેડામાં મારો પ્રોગ્રામ હતો 700 ઠાકોરો સામે બેઠા હતા। મેં સિદ્ધરાજ જયસિંહનો પ્રસંગ બોલ્યો હતો અને એ વખતે ઠાકોરે મને કીધું કે આમાં નામાં તમે ભોડા વટાઈ ન છે। મેં કીધું કે તમારું કયું રજવાડું જતું રહ્યું મને કહો। અરે ભલા માણે બારોટનો ઇતિહાસ જોવો તો પાટણના કુમારપાળનો ઇતિહાસ જોઈ આવો જઈને તો કેટલા બારોટે માથો આલ્યા છે। અરે બારોટનો ઇતિહાસ જોતો તો શેત્રુંજી ડુંગરનો ઇતિહાસ જોઈ આવો કે પગથિયે પાલીતાણાના બારોટે માથો આલ્યા છે ભલા માણે। અરે ઇતિહાસ જોતો તો પાટણમાં સબીલા બારોટનો ઇતિહાસ જોઈ આવો કે જેના નામ ઉપરથી સબીલા હનુમાન નામ પડતું હોય ભલા માણે।
ઇતિહાસ જોતો હોય તો પાટણના મોટ બારોટનો ઇતિહાસ જો તો વાણિયાની દીકરીને બચાવવા જતા પોતાનો માથો આલી દેતો હોય ભલામણ. બારોટે શિર્પ ખુશામતો નથી કરી, હાચી વાતો રાજાઓને કરી છે. સત્ય હકીકત જે રાજ તરીકે રાજ દરબારમાં રાજ કવિ તરીકે જે આપણે બિરાજમાન હતા ને, રાજાની જે ભૂલ થતી ને ત્યાં રાજાને આપણે સાચી વાત કરવા વાળા આપણે બારોટ હતા. આપણે બારોટ બ્રહ્મભટ્ટ એક જ જ્ઞાતિ એવી છે, બીજી બધી જ્ઞાતિઓ દરેકના દરેક ઠેકાણે યથાયોગ્ય છે. હું કોઈનો વિરોધ નથી કરતો, પણ આપણી બ્રહ્મભટ્ટ જ્ઞાતિ એવી છે ને કે બે જ્ઞાતિના ગુણો છે, બ્રાહ્મણ અને ક્ષત્રિય. બ્રહ્મ એટલે બ્રાહ્મણ. આપણે વ્યાસપીઠના અધિકારીએ છીએ. કદાચ રામાયણની કથા કરવી હોય તો આપણે કરી શકીએ, આપણે કોઈ ના ન પાડી શકીએ. કદાચ મહાભારતનું વાંચન કરવું હોય તો વ્યાસપીઠ ઉપર બેસીને આપણે કરી શકીએ. વ્યાસપીઠના અધિકારી પણ આપણે છીએ અને રાજાઓની જોડે હાથમાં તલવારો લઈને યુદ્ધ આપણે કર્યા છે ભલામણ. કારણ કે ચંદ ચડ્યા જંગમાં માથે મૂકીને મોત, નહીતર પર હાથે પૃથ્વી મરદ જો હાજર ચંદ નોત. ચંદ બારોટ હિન્દુસ્તાન છોડીને ગજની જઈ અને ચંદ બારોટ પૃથ્વીરાજ ચૌહાણની હાથે જો મરતો હોય ને ભલામણે, તો એ ચંદ બારોટ મરે ભલામણ એની મિત્રતાના ખાતર. બારોટોએ માથાએ આપ્યા છે, શહાદતોએ વરી છે. અને આજ એ બારોટના વાંકણે પ્રસંગ ઉજવાતો હોય. સંદીપ તો મારો લાડક વાયો વાણીઓ છે, એનો ગમે ત્યાં પ્રોગ્રામ જ મને ફોન કરે કે મામા અહીંયા મારો પ્રોગ્રામ છે, અમુક કલાકારો હતા એને મને વાત કરી, મને કે મામા તમે આવજો, તમારે ખાસ આવવાનું છે. બીજા સંદીપભાઈનું નામ લીધું, રાજુભાઈ કીધું, બધા આપણા ગ્રુપના જ છે, પણ